6 મહિના પહેલા બાળક ફક્ત ફીડ જ કરતું હોય, દૂધ જ પીતું હોય, તો એના વજન વધારવા માટે શું કરવું? સૌથી પહેલી વસ્તુ કે દર 2 કલાકે બાળકને ફીડ કરાવવું. એવું નહીં કે બાળક માંગે તો જ આપવું, અને દર 2 કલાકે ફીડ કરાવવું, રાત્રે પણ ફીડ કરાવવું. સેકન્ડ વસ્તુ કે જો તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય તો કેવું છે કે પહેલાં એક જ બ્રેસ્ટમાં તેને પ્રોપર ફીડ કરાવવું, કારણ કે બ્રેસ્ટ ફીડિંગમાં પહેલાં પતલું દૂધ આવતું હોય છે, પછી જાડું દૂધ આવતું હોય છે, અને એ જ જાડું દૂધ બાળકના વજન વધારવામાં એને હેલ્પ કરે છે. થર્ડ વસ્તુ કે બાળકને ફીડ કરાવ્યા પછી એને ડકાર અપાવી, કારણ કે ડકાર અપાવવાથી બાળકને કેવું છે કે ગેસ નહીં થાય અને દૂધ પચી જશે. ચોથી વસ્તુ કે બાળકને માલિશ કરવી, કારણ કે માલિશ કરવાથી કેવું છે એની શું કહેવાય કે દૂધ પણ પચી જશે, અને સેકન્ડ વસ્તુ એને નીંદર પણ સારી આવશે. નીંદર સારી આવશે એટલે બાળકનું વજન ઓટોમેટિકલી વધશે. હવે વાત રહી કે બાળકને ડૉક્ટરને ક્યારે બતાવવું. જો 15 થી 20 દિવસ સુધી પણ બાળકનું વજન બિલકુલ પણ ના વધે તો તમારે ડૉક્ટરને બતાવવું જરૂરી છે. અને ડૉક્ટર નોર્મલ એવું કહેતા હોય છે કે જન્મ પછી 6 મહિના સુધી મંથલી બાળકનો 800 કિલોગ્રામ જેટલો વજન વધે તો ધેટ્સ નોર્મલ છે.